શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાના અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. અને હાલ 11 છે ને આપણે હવે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હવે એમાં જીગલો ને રમત. જય માતાજી, ગુડ મોર્નિંગ. મૂન મોર્નિંગ નહીં લે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહી દે. હા, ગુડ મોર્નિંગ. તમે એવું કરો, લમો હો? લમો. જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. રોટલો બનાવવાનું ચાલુ ગેસ. હો ઓકે, તમે વિડિયો ઉતારો બધા કે કોણ કે વિડિયો વાળો એ ભટકાવતો નહીં, એક્સિડન્ટ ના કરે તો તમે આવો હોય તો કે તો નહીં આયા આપણે તો અટલા આયા કઈ આપતા છે કો તારા આયા કે વિજય બે ગુણ હારા કરો જાવ કે કરાઈ કે ચાલ મુ વિડિયો હારો ઉતારો કે જે ગુણ ઉતારો હારો લાગે માતાજી ને છે એ ભાઈ ઇન્સ્ટાગ્રામ ના કહેતા હશે ને. સાડા 12 થયા ને આપણે હવે ખાવા આવ્યા છીએ ઘરે. જો અમારે જસુ હોય હોય જસુ બધા ખાઈ રહ્યા મમ્મી ને બધા. હું ખાવા બેઠો મસ્ત મજાની ચોળીને શાક બનાવી દો, રોટલો નાખ્યો મેં ભાગીને અંદર. રોટલી છે, સાસ ગલોયલી અને પાણી. તો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ અને પછી મળીએ શાંતિ. જય માતાજી. ફાઇનલી ગાઈસ 3:30 થયા અને હવે ચા પીવા આવ્યો છું. અત્યાર સુધી મેં આરામ કર્યો. તમે બ્લોગ ને તમે મસ્તી ના કરે શું હશે ચોકન તા મમ્મીનો અમારો જો પેલા ઉઠ બીજા ગાઈસ ચાવા પડ્યો. આપણો નાસ્તો સેવ લલીએ ગોઠિયા ખાધા અને ચા પીધો વાડીમાં છીએ. અને અમારી જસલી. જય માતાજી જસલી. આપણે બીજાને નહીં લેવાના હોય. આપણે જો ટ્રેડ લાયા જો આ તા મમ્મીને લઈ લઉં અને વાડી માસીને લઈ લઉં, પણ અમુક માણસને નહીં બતાવવાના. હવે આપણે ચા બા પીને પછી સીધા ખેતરમાંથી એટલે મળીએ. આપણે વિડીયો નહીં લેવાની, એક છોકરો હોય ને વિડીયો નહીં લેવાનો. રોલા જેવું એકદમ રોલું હોય. ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાં આવી જઈએ અને કૂતરાને તો આપણે નાખી દીધું. ક્રેક બિસ્કિટ લાવ્યા હતા અને લડી જો લડી તો એકડ લાકડા કાપે. ચોખ્ખું નહીં દેખાય કારણ કે મારો મોબાઈલ આઈફોન છે નહીં એટલે ચોખ્ખું ના દેખાય. આઈફોન હોય પાવ ચોખ્ખું દેખાત. તો જઈએ આપણે લલી જોડે. આપણે તો ખેતરમાં જતા કૂતરાને નાખવા માટે. તો લલી તો લાકડા ભાગે હોય તો આપણે લલી જોડે જઈશું. લલી જોડે જઈએ. ઓહો તો ગાઈસ આપણે બહાર આવી ગયા છીએ અને લલી વાકર લાકડા કાપવાનું ચાલુ જ છે. અને કેટલા વેણે તો ગાઈસ પેલી બાજુ બતાવું તમને કેટલા વેણે. હા તો ગાઈસ આ લાકડા પડે થોડા અને થોડા હોય હા. ગરમી તો લાગે બહુ કરવાનું કે ગરમી હોય તો ગરમી જ લાગે. અરે કાઢલે કા લાય હું કાઢેલો લે વિડીયો બને. હું કાઢવાની હવે જાઉં માર પાણી પીવા. ચમ કાલ લે આવ ચલા આજે 5 વાગે. તો ગાઈસ લાકડા થોડા ભાજી લઈએ. ઠેઠ સુધી ગાઈસ લાકડા જ છે પણ લઈ લઈએ થોડા. ખેંચ એમની બહાર આવો જો લગી ખેંચીને તમે બહાર આવી. તો ગાઈસ લાકડા કાપે હાની હિંમત ચી તા કાઢવાની હોય ચી ના લાકડા આવે હિંમત. 5 મિનિટમાં હું ભારો કરી દઉં તને ખબર ને. તાકાત મારા હું તો અજમાઈશ જ નહીં, તને ખબર ને મારી તાકાત તો ભાઈ શું કરી. પેલા કાઢ તો ખરી પછી કટકા કરજે. ના કબી લાવો તો ગેસ ભાગેલી લાકડા તો કાપે અને હવે જઈએ છીએ ખેતરમાં. લલીને તરસ લાગી છે તો જઈએ હવે
ખેતરની અંદર બાટલો એકમ પડ્યો પાણીનો આપણો. જો લલી આગળ આગળ જાય અને હું જોઉં છું પાછળ. કાપી નાખો ને. આ તો પેલો વાયર હે, સરકારી વાયર નહીં લાગતો તો ચાર ને એવું ચોપન. ગાઈસ જઈએ હવે ખેતરમાં પાછા. હવે થઈને આવ્યા તો હવે થઈને હું પાછો હેડ્યો. મારે ઘરે કાઢ દો. આ તો ટૂંકમાં બેહી રહું તો મારે મેર જ ના આવે. હા ને પાણી પાવું. ઝાડા પીવરાવા નહીં, બેઠે બેઠે પીવરાય નથી જવાય ખાલી. જે લહેર આપણે બે પહીએ પીવરા તો ખાલી 2 ડોલોમાં આવું છું. 2 ડોલો પીવરાતા તો ગાઈસ પાણી ચેટું હુકાઈ ગયું જો. પાણી સુકાઈ જાય ને તો આપણા ઓલે હુકાઈ જાય તો મારે જરે તને પાવાય નહીં બવે. આવું આપણા ઓલે ત્યાં પડી રહે પાણી. એ નહીં ક્યાંથી પડી તો ના રે પણ 2 ડોલો પાવાય એમ. તો ગાઈસ પાણી આવ્યું હા, પાણી થોડું ચાળણ પાઈ દઈએ તો અંદર ડોલ લેતા આવીએ. તો ગાઈસ ડોલ લાઈન થોડું પાણી પાઈ દઈએ. ડોલમાં તો પાણી હે. તો ગેસ ડોલ લઈ જઈએ. ડોલ તો આપણે લઈ લીધી અને હવે આપણે જઈએ પાણી ભરવા. પછી વેરશું સોડન. આ હોટી કાઢી નાખ્યા જેવી. આ ખોટી બહુ નળ. ગાઈસ હોટી કાઢી નાખી કારણ કે હોટી નડતી હતી એ માટે આપણે હોટી કાઢી નાખીને હવે ડોલ ભરી લઈએ. તો ગાઈસ માટીવાળું પાણી આવ્યું પછી છોડમાં વેળવાનું એટલે ચાલે. કચરો બહુ પડે પણ કચરો તો ઓછી જ વેણવો. ફાઇનલી રાત પડી જઈ હે ના. હવે આપણે ખાવા આવ્યા છીએ ઘરે. શું કરી લાસ્ટમાં નીકળ્યા એટલે આપણે બ્લોગ નહોતો બનાવ્યો પણ આપણે ઘરે આવીને નવો બનાવ્યો કારણ કે આપણે દુકાને ગલાગી સારી હતી એટલે ગલાગી તેને આપી. એમાં જીગલો આવી ગયો તો જીગા ખાધું સાચું કઈ ના હોય. હા હો એવું હા માં વાટકો લેતા આવ્યો. તો ગાઈસ જયશ્રી હવે અમારે તો મોબાઈલ જુઓ. તો ગાઈસ જયશ્રી મોબાઈલ જુઓ. જયશ્રીની મમ્મી બહાર હ આવે એટલે આવે તો ખાવાનું બધું રયાળી જ છે. ખાવાનું તમને બતાવી દઉં. જો કોબીનું વકણાનું શાક છે. માં ઓલે ચમ ના લાવ્યો. હા લેતા હે હે જર્સી લેતા. તો ગાઈસ મારો યુવાન રહ્યો ને મને કદી મન નહીં આવતો તો મારો જીગરનો ટુકડો વાંધો નહીં તો ખાઈ લઈએ મસ્ત. લલનજી આ લલનજી જયશ્રી ખાટલામાં જતું જા. બાર વાહનમાં પડીએ તો બાર વાહનમાં પડી છે કે જોતાજી બાર વાહનમાં પડી. તો ગાઈસ જયશ્રીના મમ્મી ખાટલો ઢાળ્યા ઊંઘવું હોય ખાઈ લઈએ.